કુંભારવાડા વિસ્તારમાં પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન યથાવત। ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન અકબંધ છે। ત્યારે હાલ નારી રોડ પર આવેલા પીપરવાડા ખાંચામાં BMC દ્વારા વિતરણ કરવામાં આવતું પીવાનું પાણી અત્યંત દૂષિત અને બિન આરોગ્યપ્રદ આવે છે। ત્યારે પાણીજન્ય રોગચાળો ફેલાશે તો એના માટે જવાબદાર કોણ તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે। મારું નામ સુમૈયાબેન છે। સુમૈયાબેન કઈ જગ્યાએ રહો, શું સમસ્યા છે? પીપરવાડા ખાંચામાં રહું છું અને સમસ્યા એ છે કે ગટર લાઈન તૂટી ગઈ છે એનું અને ગટરનું વારંવાર ખરાબ પાણી નળની લાઈનમાં આવે છે એટલે બધાને તકલીફ છે। એટલે બધી લેડીઝો અહીંયા આવ્યા છે અને કાલે ચૂંટણી છે, અમે કંઈ મત દેવા નહીં જાવી કેમ કે અમે કાલે જ બધી લેડીઝો ભૂખ હડતાલમાં બેસી જશું કેમ કે સાહેબ અમારી કોઈ રજૂઆત સાંભળતા છે નહીં। વારંવાર લેડીઝો જઈને એક જણા જાય છે, જવાબ નથી આપતા એટલે કાલે અમે હડતાલમાં ઉતરવાના છીએ કેમ કે સાહેબ અમને તાત્કાલિક હવે નિદાન જોવે છે। છોકરાઓ ઉલટીઓ થાય છે, અમે દવાખાને લઈ જઈએ, અમારી પાસે કાગળિયા છે, છોકરાઓ સતત બીમાર છે, અમારે આ પાણી પીવા જેવું છે નહીં, ટોયલેટમાં જવા જેવું નથી કેમ કે ટોયલેટ ભરાઈ ગયા છે, ગટર લાઈન તૂટી ગઈ છે, એનું પાણી નળમાં વારંવાર આવે છે। આ અમારી બધાની રજૂઆત છે। સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે અમે હાથ જોડીને કે સાહેબ એકવાર આવીને જોઈ જાઓ, અમે રજૂ કરીને થાકી ગયા, કોઈ આવતું છે નહીં। કયા વિસ્તારમાં છે સમસ્યા? કુંભારવાડા પીપરવાડા ખાંચામાં। ઓકે, કેટલા દિવસથી છે બેન? આ 15-20 દિવસ થઈ ગયો આ તકલીફ છે। જઈને બધા ધક્કો ખાઈને આવે છે, બધા નોકરી ધંધાવાળા છે, ગરીબ માણસો છે, હવે રોજગાર ઉપર જઈએ કે પાણીની પ્રોબ્લેમ માટે ઊભા રહીએ છતાંય બધી પબ્લિકો અત્યારે ઊભા રહ્યા છે। તમે મીડિયાને બતાવી દો કે આટલી પબ્લિક આગળ પાછળ કેટલી ઊભી છે અને પબ્લિકને તકલીફ છે તો જ આવ્યા હોય ને, એમને એમ તો પબ્લિક આવીને ઊભું ન રહે। અને કાલે ચૂંટણી છે, અમે સતત વાત કરવા માટે બધા ઊભા રહેવાના છીએ। ઓકે।